નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિરાજ એગ્રો સેન્ટર રેશમિયા. આજે તારીખ 19/9/2025ના દિવસે આપણે આજથી 20 દિવસ પહેલાં અરિયંતની સુરક્ષા કીટ, સોઇલ સુરક્ષા કીટ કપાસમાં નાખી હતી. અંદાજે 20 દિવસ થયા છે આપણે. તો પહેલાં કઈ રીતનો કેવો કપાસ હતો અને નાખ્યા પછી હાલની પોઝિશન શું છે એ ખેડૂતનો પરિચય લઈ અમને એમની સાથે ચર્ચા કરીએ. શું નામ આપનું? દિનેશભાઈ કેસાભાઈ ડાભી, ગામ? રેશમિયા, તાલુકો? ચોટેલા. તો દિનેશભાઈ, આપણે કેટલા દિવસ પહેલાં કીટ વાપરી હતી? 20 દિવસ પહેલા. 20 દિવસ પહેલાં. તો કઈ રીતે વાપરી હતી? આપણે ખાતરની જેમ જ તે. બરાબર, જે કાંઈ અંદર મિશ્રણ નીકળતું એ બધું પાલો કરી છાંટી દીધી, ઉડાડી દીધી અને પછી પાછળથી પાણી આપી દીધું. બરાબર છે. તો ત્યારે કપાસ કેવો હતો? પીળાશ પડતો હતો. બરાબર. અને જ્યાંથી ઊભા છો ત્યાંથી આમ જમણી સાઈડ આ બધી કીટ નાખેલી છે. બરાબર છે. બરાબર. તો આપણે જો આ ટાઈપનો કપાસ હતો, દૂરથી વિડીયો લઈશું. જો અહીંથી વિડીયો લઈશું તો જે દિનેશભાઈ ઊભા છે, જે લાઈન પકડીને ઊભા છે, ત્યાંથી આ સાઈડ બધે સોઇલ સુરક્ષા કીટ અરિયંતની નાખેલી છે. અને આ સાઈડ જમણી સાઈડ ત્યાં નહોતી નાખી, કારણ કે એમાં મેથીનું વાવેતર હતું અને આ સાઈડ ધાણાનું હતું, એટલે અડધામાં જ નાખી હતી. તો હાલ જોવા જઈએ તો એનું ફ્લાવરિંગ, ફ્રૂટ સેટિંગ અને ગ્રીનલેરી એકદમ કમ્પ્લીટ છે. અને નરી આંખે જોઈ શકાય એવો તફાવત આખો દેખાય છે. તો આપણે બાજુમાં જે નથી નાખેલી એ જોઈએ. આ સાઈડ ક્યાંય નાખેલી કીટ નથી. કીટનું રિઝલ્ટ 10-15 દિવસ પછી આપણને દેખાશે. ધીમે ધીમે કરતાં કામ આપશે. અને આ બે લાઈન જ આપણે જોઈએ તો જે આ સાઈડ છે એ બાકી છે, એટલે કે પીળાશ પડતો કપાસ છે, હાઇટ પણ નાની છે અને ફ્લાવરિંગમાં જોઈએ તો એટલું નથી, પણ એની બાજુમાં જ વેરાયટી સેમ છે, પણ તોય બાજુમાં જ જોઈએ તો આખો તફાવત જ નરી આંખે જોઈ શકાય. તો આમાં દિનેશભાઈ, તમને કેવું રિઝલ્ટ લાગ્યું? સારામાં સારું. સારામાં સારું. તો ખેડૂતને ભલામણ કરવી હોય તો વપરાય. આ કીટ કોઈ પણ પાકમાં વાપરી શકાય. અરિયંતનું સોઇલ સુરક્ષા કીટ, જેની અંદર 4 વસ્તુનું મિશ્રણ આવે છે. 4 પેકેટ અને 1 પાઉચ માઇક્રોરાજાનું, એટલે 4 ને 1 5 બધાનું મિશ્રણ કરી અને વપરાશ કરવો. ને દિનેશભાઈ, આજે પણ તમે કંઈક તૈયારી કરી છે, એ આ બધું મિશ્રણ કર્યું, તો આ શેમાં નાખશો? આપણે પીળાશવાળો કપાસ, ઠેકા પીળાશવાળો કપાસ દેખાય છે, એમાં નાખવાના છીએ. ખૂબ ખૂબ આભાર.